हेलो तो मित्रों, गुड आफ्टरनून, जय माताजी, जय मेलडीમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ભાવનગર ગાડી ખાલી કરી અને ત્યાંથી નીકળી આવ્યા હતા ભાવનગરથી। તો ભાવનગરથી નીકળી અને અત્યારે ખાલી કરીને રિટર્ન કરી દીધી છે ગાડી। તો હવે જઈએ છીએ નારી ચોકડી બાજુ। તો જો અત્યારે બુથેલ પાર કરી લીધું। તો ભાઈ જુઓ, અત્યારે આપણે સિત્સર ક્રોસ કરી લીધું, બુધેલ પાર કરીને આ બાજુ આવી ગયા સિત્સર, અને અત્યારે સિત્સર ક્રોસ કરી લીધું। અને જો આપણે ચાલ્યા જઈએ છીએ નારી ચોકડી બાજુ। હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું આપણે નારી ચોકડી, અને નારી ચોકડી જાય અને મસ્ત મજાના ચા પાણી પીશું, ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો ભાઈ જઈએ નારી ચોકડી બાજુ। તો મિત્રો જુઓ, આપણે પહોંચવા આવ્યા નારી ચોકડી। ધોલેરા અહીંયાથી 60 કિલોમીટર બતાવે છે, અને આપણે નારી ચોકડી પહોંચવા આવ્યા। મતલબ આ બ્રિજ નથી ચડવાનો, આપણે બ્રિજથી નીચે રહેવાની છે। અને આપણને યુસુફભાઈ ભેગા નથી થયા। યુસુફભાઈને ફોન કર્યો તો યુસુફભાઈ જેતપુરમાં છે, યુસુફભાઈ જેતપુર છે એટલે આપણને ભેગા નથી થયા। તો જે મારો મિત્રો છે એને બોલાવ્યો છે, મળવા આવે છે। તો ત્યાં આગળ જઈએ અને ભેગા થઈ ચા પાણી પી અને પછી નીકળીએ અમે। જે કોઈને ચા પાણી કરવા આવી જાવ નારી ચોકડી, તો આગળ બતાવું તમને નારી ચોકડીનો વ્યૂ। જો આ બ્રિજથી નીચે લેવાનું છે આઈસર। તો અહીંયા રાખીએ સાઈડમાં ગાડી અને પછી ચા પાણી કરી લઈએ, પછી વધીએ આગળ। તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવ્યા ભડભીડના ટોલ નાકે। જોઈ શકો છો, ભડભીડનું ટોલ નાકું ક્રોસ કરીએ છીએ, અને હજી જમવાનું પણ બાકી છે। તો જોઈએ હવે આગળ ધોલેરા પીપરીની આજુબાજુમાં। પેલા ટોલ ક્રોસ કરી લઈએ। જો ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો આ રીતે આવે છે। હવે આપણે ચાલ્યા જઈએ। તો ભાઈ જો આ એટલે છે આ વાળાએ બનાવ્યું અધેરાઈનો સર્કલ, એને છે આ વાળાએ બનાવેલું છે, મતલબ ઓલા ટોલ વાળાએ અધેરાઈ। સર્કલ પણ એમ છે, બાકી રસ્તો છે 6 લાઈન। સર્કલ અહીં આમ બનાવેલું છે, સર્કલ ઉપર 6 લાઈન હતા, પછી તો રસ્તો 4 લાઈન જ છે આવો ત્યાં। તો ભાઈ જુઓ, આપણે ધોલેરાથી એક્સપ્રેસ છોડી દીધો અને રિટર્નમાં આપણે લઈ લીધી પીપરી બાજુ। ધોલેરાથી એક્સપ્રેસ છોડી અને લઈ લીધી પીપરી બાજુ। તો હવે પીપરી વટામણ થઈ નીકળીશું। તો ભાઈ જુઓ, અત્યારે પહોંચી આવ્યા પીપરી, એનો પીપરી ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો। યુસુફભાઈ તો ભેગા નહોતા થયા, પછી ચાલુ ગયા। તો ભાઈ અહીંયા જમવા આવી ગયા, અને જમવાનું આવી ગયું। અહીંયા ડુંગળી મરચાં અને રોટલી છાશ મંગાવી, હજી આવે છે। તો ભાઈ આપણે જમી લઈએ, જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા। તો ભાઈ અહીંયા પીપરી ક્રોસ કરીને ગાડી રાખી હતી જમવા માટે। તો હવે જમી લીધું આપણે, હવે જમીને નીકળીએ અહીંયાથી, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે।
તો જો આપણે પીપરી ક્રોસ કરી અને નીકળી આવ્યા. હવે કન્ટિન્યુ જવા દઈશું. હવે નાની બોરું મોટું બોરું આ તે બધું ક્રોસ કરી અને ચાલે જ જવાનું છે. અહીંયા રસ્તાના કામ હજી અમુક જગ્યાએ થોડા ચાલુ છે અને હિસાબે નાના મોટા ડાયવર્ઝન આપેલા છે. એટલે થોડીક વાર ગાડી આમથી આમ કરવી પડે છે 2-3 જગ્યાએ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા વટામણ ચોકડી અને વટામણ ચોકડી ક્રોસ કરવાની તૈયારીમાં છીએ. જોઈ શકો છો વટામણ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે પીપળી જમ્યા ત્યાંથી જમીને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા એટલે રાખી નથી. અત્યારે હવે આ વટામણ ચોકડી ક્રોસ કરીને સીધા ચાલ્યા જઈએ. પછી ક્યાંક રાખીશું ચા પાણી કરવા માટે સાંજના. ત્યાં સુધી અત્યારે હમણાં જમ્યા છે મસ્ત ટાઈટ, એટલે કંઈ ચા પાણી કરવાની ગણતરી છે નહીં, એટલે ચાલે જ જશું. પછી ક્યાંક એવું લાગશે તો ચા પીવા રાખીશું વ્યવસ્થિત રજાવાડીમાં. બાકી અત્યારે ચા પીવાની કોઈ ગણતરી નથી એટલે આપણે ચાલે જઈએ. અને જો ખીહરનું બધું આવી ગયું છે રોડ ઉપર. શેરડે બોરા તે બધું ખીહરની વસ્તુ આવી જાય રોડ ઉપર. 14 તારીખે ખીહર છે એટલે ઉત્તરાયણ કહેવાય સુધરેલી ભાષામાં, અને આમ અમારે બધા ખીહર કહેવાય. બધું ઉત્તરાયણનું આવી ગયું છે જોઈ શકો છો. વટામણ ચોકડી ઉપર બધે શેરડી બોર બધું મળવા માંડ્યું છે. આપણે તો તૈયાર ઘરેવાળા જઈને લઈ આવે છે એટલે આપણે કંઈ એટલી બધી લમણાઝીક કરવી નથી પડતી. એટલે આપણે રસ્તામાંથી નથી લઈ જતા, નહીંતર આપણે લઈ જવી પડે. અને જોઈ લો આ સુરતી માંચો, અહીંયા દોરી પીવડાવાળા પણ આવી ગયા છે જોઈ શકો છો. અહીંયા પતંગ દોરીનું કામકાજ પણ ચાલુ છે, દોરી પીવડાવાળાનું. તો હવે આપણે સીધા ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો દોસ્તો જુઓ અત્યારે દ્વારકાની પહેલાં કંઈક આવું ગામ આવ્યું છે સિમેન્ટ કરીને, જોઈ શકો છો. તો સિમેન્ટો ક્રોસ કરીએ છીએ અને સિમેન્ટ ક્રોસ કરી અને સીધા ચાલે જઈએ. જોઈ શકો છો આ બાજુનો નજારો. અને આ મિત્રો હમણાં જે નવો હાઈવે હમણાં બન્યો, જે આપણે આજે વડોદરા અમદાવાદ હાઈવે છે એ હમણાં બન્યો. નહીંતર પહેલાં આ જ રસ્તો હતો અને આ રસ્તા ડિમાન્ડ પણ એટલી હતી અને આ રસ્તા ઉપર ગાડીઓ પણ એટલી ચાલતી હતી. એટલે મેન રસ્તો જ આ હતો અમદાવાદ ભાવનગર પાસે. એટલે આ રસ્તા ઉપર ગાડીઓ વધુ ચાલતી હતી અને આ 4 લાઇન પણ હમણાં બન્યો. ડબલ લાઇન હતો આવક જાવકનો, કારણ કે બધી મોટી ગાડીઓનો ઘસારો આ રોડ ઉપર વધારે હતો. ભાવનગરની ટોટલો તો મોટી ગાડીઓ બધી આ રોડ ઉપર ચાલતી હતી. એના હિસાબે આ થોડો હમણાં થઈ ગયો. અને ભાવનગર મેન હાઈવેવાળો રસ્તો છે એ પણ હમણાં લગભગ 4 લાઇન બનતી હતો. એની પહેલાં ઘણા ટાઈમથી સિંગલ પટ્ટી રોડ હતો, મતલબ ડબલ પટ્ટી આવક જાવક. મતલબ તમારે ઓવરટેક કરવી હોય તો સામેના રોડે ગાડી લઈ જવી પડે. એટલે એમાં ક્યારેક વજન ભરેલી ગાડી હોય જલ્દી પિકઅપ ન કરે અને પિકઅપ કરીને ઓવરટેક કરવા જઈએ ત્યાં આગળ સામે ગાડી આવી જાય તો 100 આવી શકે છે. એવી રીતે પણ ઘણા એક્સિડન્ટ થયેલા છે. એટલે એક્સિડન્ટ ના થવાના કારણે ડ્રાઈવર પછી ભોગાવામાં ઉતાર દે આ તે એવું. એટલે અત્યારે તો જોકે આ રસ્તો પણ સરસ બની ગયો. અને એ રસ્તાની પહેલાં એક રસ્તો અહીંયા પણ મસ્ત બની ગયો, જે આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ એ રસ્તો એના કરતાં પણ બેસ્ટ બની ગયો. એટલે કોઈ ટેન્શન જેવું નથી. અત્યારે ધોલેરા અમદાવાદ ગાડી આવતી હોય એટલે આ તો આપણે એક્સિડન્ટમાં આવતા હતા. એટલે હું સ્પેશિયલ જોવા માટે નીકળ્યો હતો, એક્સપ્લોર કરવા માટે. ત્યાંથી ટાઈમ ઓછો બચે છે, અહીંયાથી ટાઈમ વધારે જાય તો મને ખબર જ નથી. પણ એમ કે કિલોમીટરમાં કેટલો ડિસ્ટન્સ છે, ત્યાંથી કેટલા કિલોમીટર થાય છે, અહીંયાથી કેટલા કિલોમીટર થાય છે એ ચેક કરવા માટે હું અહીંયાથી નીકળ્યો હતો.
એ પણ હું તમને રિવ્યૂ આપીશ કે કિલોમીટરમાં ડિફરન્સ છે કે કઈ રીતે છે એ પણ આપણને ખ્યાલ આવી જશે. અને બીજા નંબરમાં મિત્રો કે આ રસ્તે આવવામાં પણ મજા આવે છે. આ રસ્તો પણ સારો જ છે, એવું નથી કે રસ્તો ખરાબ છે, કારણ કે પેલો રસ્તો બની ગયો એટલે ટાઈમિંગ કવર કરવું હોય તો પેલા રસ્તે જ જવાય. ઘણા તો આપણે રિટર્નમાં આવતા હતા ભાવનગરથી, એટલે આપણે કશું કામ હતું નહીં, એમટી મારવાની હતી ગાડી, એટલે ટાઈમ ઘણો હતો, એટલે મેં કીધું ચલો આ રસ્તે ચાલે જઈએ, એટલા માટે થઈને હું આ બાજુ નીકળ્યો છું. બાકી તમે પેલો રસ્તો ટ્રાય કરી શકો, જે બાકરોલ ચોકડીથી આગળ ભાવનગર સર્કલ આવ્યું, આમથી આવો તો સનાથલ ચોકડી પછી આવે, અને એ સર્કલથી રાઈટ માર દો એટલે રસ્તો સીધો ભાવનગર નાની ચોકડી આવે. રસ્તો કમ્પ્લીટ ચાલુ છે, મસ્ત રસ્તો છે, અને ટોલ ટેક્સ હજી ચાલુ થયા નથી એ રોડ ઉપરના, એટલે અત્યારે ફ્રી રોડ છે. ચાલુ થાય પછી ખબર નહીં કેટલો ટોલ કપાશે. ટોલ હશે લગભગ હેવી ટોલ હશે, કેમ કે માઠિયાનો ટોલ એટલો છે ભીડવાળો, તો પછી આ તો અમદાવાદથી છેક ત્યાં સુધીનો છે, ભાવનગરને જોડતો રસ્તો, એટલે એનો ટોલ હશે, હેવી ટોલ હશે. પણ હવે કંઈ નક્કી ન કહેવાય કેટલો ટોલ હશે. એ આપણે જ્યારે ટોલ કપાશે ચાલુ થશે ત્યારે ફરી એ બાજુ ક્યારેક વિઝિટ કરીશું, તો આપણને ખ્યાલ આવજો તો હું કહીશ કે ડબલ એક્સેલનો કેટલો એ મને કન્ફર્મ નથી કે એક્સપ્રેસ તો છે જ, મારા ખ્યાલ મુજબ બતાવશું તો એ રોડ ઉપર ટુ વ્હીલર આ તો એવું એલાઉડ નહીં હોય. હમણાં હું આવતો હતો કે એક્સપ્રેસ ઉપર ટુ વ્હીલર બે ગયા ત્યારે ટુ વ્હીલરની પરમિશન છે કે નહીં એ પણ આપણને કોઈ ખ્યાલ નથી હતો. એ પણ મને માહિતી મળશે તો હું તમારી જોડે શેર કર્યો મિત્રો. તો કંઈ નહીં, હવે આપણે વધીએ આગળ અને આગળની જર્ની ચાલુ રાખીએ. અને હવે ક્યાંક મસ્ત રજવાડી ચા પીવા રાખવાની છે ગાડી, જોઈએ હવે ખેંચે છે તો ખેંચી જ લઈશું હવે ગાડી, અને પછી રાખીશું ચા પીવા સરોડાની આજુબાજુમાં. જોઈએ હવે ક્યાં આગળ રાખીએ છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો.